સમાચાર જૂનાગઢથી ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ માળિયાહાટીનામાં ખરીદીમાં ગેરરીતિ આવી સામે અંદાજિત ₹20 લાખની ગેરરીતિ થઈ હોય તેવું અનુમાન કુલ 6000 ખેડૂતોની થઈ છે નોંધણી બારદાન દીઠ 300 ગ્રામ મગફળીની ખરીદી વધુ એક ખેડૂત દીઠ અંદાજે 3 કિલો વધુ કરાઈ છે ખરીદી માળિયાહાટીના તાલુકામાં માત્ર એક જ સેન્ટર ઉપર સામે આવી છે ગેરરીતિ વિરડી સેવા સહકારી મંડળ દ્વારા કરાઈ છે ખરીદી બારદાનના 700 ગ્રામ વજન સામે 300 ગ્રામ વધુ ખરીદી ગુજકો માસોલના અધિકારી દ્વારા પણ ગેરરીતિ સ્વીકારાઈ જૂનાગઢ જિલ્લો મગફળી કૌભાંડ માટે એપિસેન્ટર દર વર્ષે મગફળી ખરીદીમાં સામે આવે જ છે ગેરરીતિઓ ભૂલ છે થોડી ઘણી અને 200 થી 250 ગ્રામની વધારે લેવામાં આવે છે અહીંયા બારદાન પ્રમાણે જોઈએ તો કઈ મંડળી છે? હા કઈ મંડળી છે? વીડી સેવા સહકારી મંડળી શું કરશે એની સામે એક્શન લેશો? હા અમે એમની મંડળી વાળાને આપણે પ્રમુખ જે હોય એમને અમે જાણ કરશું અને ઉપર અધિકારીને અમારે જાણ કરશું પહેલા 14 દિવસથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીના બારદાન નહોતા અમે કાલે ઉગ્ર રજૂઆત કરી અને આજે તાત્કાલિક ધોરણે સરકારે વ્યવસ્થા કરી છે આજે એપીએમસી ની મુલાકાત લેતા અહીં એક બારદાન દીઠ 300 ગ્રામ વધારે મગફળી લેવામાં આવી રહી છે બારદાનનું વજન માત્ર 700 ગ્રામ છે અને કુલ વજન એનું 1 કિલો ગણવામાં આવી રહ્યું છે જ્યારે માળિયાહાટીના તાલુકામાં 6000 જેટલા ખેડૂતો છે એટલે માળિયાહાટીના તાલુકાના ખેડૂતોના 20 લાખથી મોટો ભ્રષ્ટાચાર થતો હોય એવું લાગી રહ્યું એક ખેડૂતને 30 થી 32 કિલો એ નુકસાન જઈ રહી છે આના માટે આવનાર સમયમાં ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરશું અને અત્યારે જ માંગ કરી છે કે આજ પછી અત્યાર સુધી જે થયું આજ પછી જે બારદાનનું વજન છે એટલું જ મગફળી તોરાવવી જોઈએ એવું તંત્રને રજૂઆત કરી છે।